આગળ વાત કરીએ અમરેલીમાં એબીપી અસ્મિતાના અહેવાલની ફરીથી અસર જોવા મળી। જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની નબળી કામગીરી મુદ્દે અહેવાલની અસર। ભાજપ નેતા રામદેવસિંહ ગોહિલના પત્રને વાચા આપતા પ્રશાસન દોડતું થયું હતું। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સાંસદ ભરત સુતરિયા મેદાને આવ્યા છે। અહેવાલને ગંભીરતાથી લઈ અને સાંસદ જાત નિરીક્ષણ માટે પહોંચ્યા। સાંસદ સુતરિયાના જાત નિરીક્ષણથી રેલવે વિભાગ સફાળું જાગ્યું છે। પ્લેટફોર્મ પર તિરાડ અને ગાબડાનું રેલવે વિભાગે સમારકામ હાથ ધર્યું છે। તો પ્લેટફોર્મ ઉપર જે ગાબડા પડ્યા હતા એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું હતું અને ત્યારબાદ સાંસદ જાત નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા। હવે રેલવે પ્રશાસન દોડતું થયું છે। સાવરકુંડલા શહેરના ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયાને જે જીરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની નબળી કામગીરી થઈ હોવાની રજૂઆત લેખિત કરવામાં આવી હતી ને ત્યારબાદ અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયા જેઓ જીરા રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને જાત નિરીક્ષણ કર્યું હતું। ક્યાંક ને ક્યાંક ભરત સુતરિયાની નજર સમક્ષ નબળી કામગીરી થઈ હોવાનું સામે આવતા વિભાગના અધિકારીઓ સાથે વાત કરી હતી અને તેમની રજૂઆત હતી કે જે કામગીરી કરવામાં આવી છે તે સંપૂર્ણ નવી કામગીરી કરવામાં આવે, નવીનીકરણ કરવામાં આવે। સાથોસાથ જે એજન્સીએ જે કામગીરી કરી છે તે એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ભ્રષ્ટાચારની પોલ સાંસદ દ્વારા ખોલવામાં આવી હતી અને રેલવે વિભાગ જાગ્યું છે અને હાલ જે એજન્સીએ જે કામગીરી કરી છે તે ક્યાંક ને ક્યાંક આ જે ભ્રષ્ટાચારના ગાબડાઓ પીડ્યા છે તે ઢાંકવાના પ્રયાસ હાલ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને જે પ્લેટફોર્મ ઉપર મોટી તિરાડો હતી અને ડગડાઓ હતા તે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે રિપેરિંગ કામ કરી અને સંતોષ માનતા હોય રેલવે વિભાગ તેવું સામે આવી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું અમરેલી જિલ્લાના સાંસદે જે એમની રજૂઆત જે છે તે ક્યાંક ને ક્યાંક રેલવે વિભાગ હવે આ સાંસદની રજૂઆતને સ્વીકારશે કે કેમ તે આવનારો સમય જોવાનું રહ્યું। હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી।